એનથી રમેશ 1 2 3 એમ કરે પીએનસી બેન જો અહીં સડી ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ડીએમ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાને તૈયાર થઈ ગયા છીએ અને આપણે દુકાન ખોલવાની છે. હજુ પણ વાર છે, 8:30 થયા છે. પીએનસી બેન જો એનથી રમેશ 1 2 3 એમ કરે ક્યાં પીએનસી મેરા જો અહીં કે વાસણ ધોવે કપડાં પહેલાં ધોયા, બીજા તો મશીનમાં નાખેલા પણ બાકીના હતા એ હાથે ધોયા. શું અહીંયા ટીંગા અત્યારે હવે વાસણ ધોવે મનીષાએ જો એટલામાં પોતું મારેલું છે. તો મિત્રો આપણે જવાનું છે જૂના ઘરે. ખાલી આપણે અધૂરું કામ મૂકીને અવતારી હતા તડકો હતો એટલે અત્યારે આપણે જવાનું છે પહેલાં અહીંયા. અને દુકાન તો મીરા ખોલી નાખશે એવી રીતે. તો પહેલાં આપણે જૂના ઘરે જઈએ. તો આપણે અહીંયા વાઇડ કરવા આવી ગયા છીએ. જો એટલામાં આપણે વાઇડ કરી હતી અને હવે આજે આનો વરો લેવાનો છે. અત્યારમાં તડકો નીકળી ગયો છે. જો અહીંયા તડકો કેટલો પડે છે. કાલ તો અહીંયા સાંયો હતો એટલે અહીંયા મજા આવતી. હવે અહીં ક્યાં તડકામાં આ કામ કરવાનું છે. તો મિત્રો આપણું અહીંયા કામ પૂરું થઈ ગયું જૂના ઘરે. હવે ગરમી પણ એવી થઈ ગઈ, આખા બગડે છે. બે અમુક જો મારા પપ્પા આમથી હેલા આવે છે અને આપણે જવાનું છે હવે ઘરે. અહીંયા થવા તો મિત્રો આપણે ઘરે પગી ગયા અને હજુ મોટું ધોઈ નાખી અને મીરા રસોઈ બનાવે છે. ઘઉં બહુ સાફ કરતા હતા બધા. તો મિત્રો આપણે મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મીરા આવે તો જમવાનું કાઢે એટલી વાર છે. શું વાર છે? શાક બને છે. અહીં જોજો શાક સડે છે. તો શાક સડી જાય પછી આપણે જમવા બેસી જઈએ. કાળો ભાજો સાસ લઈને અવતર્યા છે. તો મિત્રો અત્યારે સાંજના વાગ્યા છે 4 અને આપણે દુકાનમાં અવતરીએ છીએ. આ બધું ખોલવાનું છે. બહાર જો તડકો કેવો હશે. કાલે વરસાદ આવતો હતો અને અત્યારે તડકો છે. ખાટલા આપણે ટાળી દીધા છે. કાપડ આપણે બહાર કાઢવાનું છે. ચા પાણી કરીને ફ્રેશ થઈ ગયા છીએ આપણે મસ્ત મજાના. તો પહેલાં આપણે દુકાન ખોલીને તો મિત્રો દુકાન તો આપણે જો કમ્પ્લીટ ખોલી નાખી. બહાર બધે ગોઠવી નાખ્યું છે. પીએનસી બેન જો અહીં સડી ગયા. મને ખબર નથી ને અહીંયા સડી બેઠી હતી. ઓલપાથી સડી ગઈ હતી. આમથી સડે એવું છે ને અહીંયા જો મિત્રો આપણે અહીં ટેબલ ઉપર બેઠે છે ને મીરા અહીં બેઠીશ. કાંઈક હિસાબ બિસાબ કરે છે. આપણે જવાનું છે શાકભાજી લેવા. હવે શું લાવે કંઈ ખબર તો નહીં. પહેલાં આપણે શાકભાજી લઈ આવી એની મારા પપ્પાની જો અહીં બેઠા છે. તો મિત્રો ભણોપા થઈ ગયા હતા જૂના ઘરે. જો ભણોપા ગાડી આગળ છે. ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે પહેલાં જમી આવી ઘરે. ગાડી તો ચાલુ જ છે અત્યારે. તો મિત્રો જમવાનું તો મીરાએ કાઢી નાખ્યું છે. તો આપણે જમવા બે જવી અહીં જો હોતી છે. અને પીએનસી જો બધાને મારે જો ખાટી થઈ ગઈ છે. ખાવા નથી. જો મીરારી હાઈ ગઈ છે. હવે નહીં ખાય. પીએનસી જો પીએનસી ખાવાનું છે તારે? હે ખાવાનું છે? હે તો મિત્રો આપણે પહેલાં જમી લેવી. મીરા તો રહી ગઈ એટલે એ તો કંઈ ખાશે નહીં. જો એનું મોઢું જો મિત્રો મીરા રહી ગઈ ને તો એ જમાઈ નથી બેસતી. આપણે જમી લીધું. પાણું ભાઈ બધા જમી લીધું અને આ કૂતરી હજુ ખાઈ જો કેટલી કેરીઓ ખાઈ ગઈ. જો એ રે હે કે એ હજુ જમાઈ નથી બેઠી. જો મિત્રો મીરાએ તો કંઈક ખાતું નથી. એ કેટલી રે હે કે વિડીયો ઉતારવાની ના પડે. જો એ પોતો મારે જો ખાધું કાંઈ નથી એને. તો મિત્રો આજનો વ્લોગ કરવી છે આપણે અહીંયા પૂરો. તો મળીએ આપણે નવા વ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.